ભાભરમાં ગાય સર્કલથી ન્યૂ એપીએમસી ભાભર સુધીના દબાણ દૂર કરવામાં દોયલી નીતિ સામે સવાલો। ભાભર સ્ટેટ હાઈવેના દબાણ 6 સપ્ટેમ્બરે દૂર કરવા નગરપાલિકા તેમજ મામલતદાર ભાભર અને પ્રાંત અધિકારી અને પોલીસની હાજરીમાં 18 મીટર સ્ટેટ હાઈવે અને 24 મીટરના નગરપાલિકા ભાભરમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા। 24 મીટરમાં કેટલીક પાકી દુકાનો, ધાર્મિક સંસ્થાઓને તેમજ બેંકોને પણ દબાણોમાં હોવાનું બહાર આવ્યું। આવા પાકા બાંધકામને 4 દિવસની સહમતિ લઈ જાતે દબાણ દૂર કરવા મામલતદાર ભાભર અને ચીફ ઓફિસર ભાભર દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ આજે 6 થી 7 દિવસ થતાં દબાણમાં આવેલા પાકા બાંધકામના દબાણો હટ્યા નથી। આ વાત લઈને અનેક સવાલો ઊભા થયા છે। શું આમાં કોઈ રાજકીય આગેવાનોનો દોહરો તંત્ર પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે કેમ? ભાભરમાં લારી ગલ્લાના ધંધાઓનું દબાણ હટતા રોજિંદી કમાણી કરીને ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બન્યા છે અને તેમની માંગ છે કે 18 થી 24 મીટરમાં આવતા તમામ દબાણો દૂર કરો અને સહુને સરખો ન્યાય આપો। આ દોયલી નીતિ ના રાખી નગરપાલિકા કોઈ રાજકીય દબાણમાં આવી 24 મીટરમાં આવતા તમામ દબાણ દૂર કરે। અહેવાલ SK ચૌહાણ, DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા, ભાભર। મારું નામ ઠક્કર બકુલભાઈ મુરજીભાઈ, રહેઠાણ ભાભર, ધંધો વેપાર આશાપુરા સ્ટીલ ટ્રેડર્સ, રાધનપુર રોડ, બનાસકાંઠા બેંકની બાજુમાં। સવિનય જણાવવાનું કે શ્રી સરકારશ્રીના આદેશ મુજબ મને અંતિમ નોટિસ શ્રી મામલતદાર સાહેબ તથા ભાભર નગરપાલિકાના આદેશ મુજબ તારીખ 6/9/2024ના દિવસે 4 દિવસની અંતિમ નોટિસ આપેલી। જાતે દબાણ દૂર કરવું નકર અમે કે ભારી નાખશું તે બદલ મેં મારી દબાણ સર્વ ઈચ્છાએ ને સરકારશ્રીના આદેશ મુજબ દૂર કરેલ છે ને હવે આજુબાજુવાળા ભાજપના જે મેન આગેવાનો છે ને એમના હિસાબે આજુબાજુનું દબાણ થતું નથી અને મારી દુકાનની સામે ટ્રાફિક વ્યક્તિ હોન્ડા ગાડી અને બીજા મુકેશ અને મને ધમકી આપે છે કે ત્યાં તારા બાપનું છે તો શું હું ગામ મૂકીને નાસી જાઉં આ ભાજપના ત્રાસથી અને નગરપાલિકાના ત્રાસથી? હવે એ એમનો રીતે જ દૂર કરાવે નકર હું આત્મહત્યા કે પેટ્રોલ છાંટીને આંદોલન ઉપર જાહેર ઉપવાસ ઉપર ઉતરવાનો છું। એમાં મને સાથ સહયોગ ભાભરની જનતાએ આપવા વિનંતી। જય માતાજી। 6 તારીખે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના આદેશથી દબાણ આવ્યું। એની પછી 4 દિવસની જે 24માં આવતા હતા એમને એક એવી નોટિસ આપી કે ભાઈ તમે 4 દિવસની અંદર તમારા 24માં પાકા બાંધવામાં આવે તોડી નાખજો। આ ભાઈ આપણે ઠક્કર છે, એમની દુકાન છે, એમના ખર્ચેથી તોડવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આ બનાસ બેંક આવે છે, એમના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મેન આગેવાન છે, એમના અધ્યક્ષતાની આ બનાસ બેંક ચાલે છે, એ પણ તોડવામાં નથી આવી। અને મારે પ્રાંત સાહેબને એટલી અપીલ કરવી છે કે તમે આ ભાઈએ એના ખર્ચેથી તોડ્યું હોય તો તમે આ બનાસ બેંક આવે કે 24માં ગમે તે આવે, રજનીભાઈની જે દેરાસરવાળી ડેરી મંડી આવે કે ગમે તે 24માં બાંધકામમાં આવતા હોય, એ ભારતીય જનતા પાર્ટીના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના દબાણના કારણે અને 18 મીટરમાં મધ્યમ વર્ગના જે હોટલ અને ગલ્લાવાળા આવતા હતા એ પણ અત્યારે હટી ગયા છે, કારણ કે એમના માટે જુલમ કરવામાં આવે છે। રોજ પોલીસ આવે, રોજ મામલતદાર સાહેબ આવે। તમારામાં તાકાત હોય તો બનાસ બેંક અને બનાસ બેંકની જે જગ્યા છે, ડેરી છે, તમે કોઈ બી હિસાબે અમને ન્યાય આપો। 24નું તમે દબાણ તોડો એવી પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને મારી નમ્ર અપીલ છે। તમે 24માં નહીં તોડો તો અમે ભૂખ હડતાલમાં આવવાના છે અને અમે હાઈકોર્ટ પણ જવાના છે। અમે અમારી રીતે અમારે ન્યાય જોવે। અમે 18ના જે દબાણવાળા લારી ગલ્લાવાળા અમે હટી ગયા છે। ચમ હટી ગયા છે કે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના કારણે અમે એમનું મૌન રાખ્યું છે। અને અમુક તો એવી જગ્યા છે કે 24નો જે શેરો છે એમને એમની ભારતીય જનતા પાર્ટીના આદેશથી એમની શેરો ફૂંકી નાખ્યો છે। હવે એ 24નો શેરો લાલ શેરો હોય એ અત્યારે તમે અમે ગલ્લાવાળા હોટલવાળા કોઈ પૂછી કાઢો તો એમને પોલીસ કેસ આવતો હોય। રજનીભાઈ અને ગમે તેવા આવા માણસો હોય શેરો મૂકી જ આવે અને મામલતદાર અને પ્રાંત સાહેબને મારી અપીલ છે કે એમને પોલીસ કેસ આવતો હોય, એમને કસ્ટડી થવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એટલે એ કસ્ટડી નથી કરતા। હોટલ ગલ્લાવાળા હોત એમને જેલમાં હવાલે કરજો। એટલે મારી પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપો। 24નું તોડો, બનાસ બેંક હોય કે ગમે તે સંસ્થા હોય, તમે ગુજરાતની અંદર હાઈકોર્ટનો એવો પરિપત્ર છે કે તમે મંદિર આવતું હોય કે ગમે તે આવતું હોય તો બનાસ બેંક તો શું છે તમારે તોડવાનો હાઈકોર્ટનો હુકમ છે, તો તમે દબાણ 24નું તોડો।
અમને ન્યાય આપો એવી પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે.